ભુજ તાલુકાના મિર્જાપર ગામની કુમાર શાળામાં નવી બનેલી શાળા ઇમારતના કામની ગુણવત્તા નબળી હોવાનું બહાર આવ્યું છે। કામમાં ગંભીર ખામીઓ હોવાના કારણે શાળાની મુખ્ય શિક્ષિકાએ કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવાનું ઇનકાર કર્યો હતો અને આ બાબતે શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત પણ કરી હતી। મુખ્ય શિક્ષિકાએ જણાવ્યું હતું કે ઉપરના માળે પાણી ઢોળાતા છતમાંથી નીચે પાણી ટપકતું હતું, જે કામની નબળી ગુણવત્તા દર્શાવે છે। આ મુદ્દે 2 સપ્તાહ પૂર્વે જિલ્લા વિકાસ અધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી। ત્યારબાદ મંગળવારે ડીડીઓ દ્વારા મુલાકાત માટે બોલાવાતા મુખ્ય શિક્ષિકા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે ડીડીઓની ચેમ્બરમાં પહોંચી હતી, જ્યાં તેમને ખુરશી પર બેસવા પણ ન દેવામાં આવ્યા હોવાનો અને તોછડી ભાષાનો ઉપયોગ કરી મહિલા શિક્ષિકા સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈ શિક્ષણ સંઘના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં શિક્ષકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। મારી મિર્જાપર કુમાર શાળાની નવી બિલ્ડિંગ બની રહી છે। અત્યારે બિલ્ડિંગ બની ગઈ છે। છેલ્લા 3-1 મહિનાથી બિલ્ડિંગના કબજા બાબતે મને ઘણું બધું પ્રેશર, ફોનથી ઘણી બધી રીતે ધમકીઓ આપવામાં આવે છે। આ બિલ્ડિંગમાં 2024માં વરસાદમાં ખૂબ જ પાણી આવતું હતું, એની ગુણવત્તા ખૂબ જ નબળી છે। ત્યારે પણ તંત્રને, કોન્ટ્રાક્ટરને જે વ્યક્તિ લાગતા વળગતા હોય બધાને વિડીયો મૂકી, વોઇસ મેસેજ મૂકી અને મેં એમને જણાવેલ કે બાળકો માટે આ શાળા છે, ભવિષ્યમાં બાળકો બેસશે, એને નુકસાન ન થાય, એટલે આપ સૌ ધ્યાન આપો અને આ બાબતે કંઈક શાળા વ્યવસ્થિત બને એવું કરો। આ પાણી આવે છે 2025ના સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ જ પાણી આવ્યું, ત્યારે પણ મેં બધાને જાણ કરેલી છે, પણ તંત્રએ કોઈ વાત કાને ધરી નથી। ઉલટું છેલ્લા 3 મહિનાથી મને પ્રેશર કરવામાં આવે છે કે આપ આ શાળા સ્વીકારી લો। જ્યારે બાળકોના હિતની વાત આવી, એસએમસી અને ગ્રામજનોએ પણ આ શાળાની મુલાકાત લીધી અને એ શાળા નબળી એમને એસએમસીને અને ગ્રામજનોને જણાઈ, એટલે એસએમસીએ એવો ઠરાવ કરેલો છે કે આ શાળા આચાર્યશ્રીએ સ્વીકારવી નહીં। ત્યારે ગ્રામજનોએ અને એસએમસીએ ડીડીઓ સાહેબને લેખિત અરજી પણ કરેલી છે આ નબળી ગુણવત્તાવાળી શાળા માટે અને એની વિજિલન્સ તપાસ થાય એ બાબતે સાહેબને અરજી કરેલી છે। સાહેબશ્રીને લેખિત માર્ગદર્શન મેં માંગેલું છે કે જ્યારે એસએમસીએ આવો ઠરાવ કર્યો હોય તો શાળાના આચાર્ય તરીકે હું એસએમસીથી ઉપરવટ થઈને આ શાળાનો કબજો સ્વીકારી શકું કે નહીં, એવું આપ સાહેબ મને માર્ગદર્શન આપજો। હજી સુધી મને કોઈએ લેખિત માર્ગદર્શન આપેલ નથી। થોડાક દિવસો પહેલા ડીડીઓ સાહેબે પણ આ શાળાની મુલાકાત લીધેલી 15-1 દિવસ પહેલા, ત્યારે એમની હાજરીમાં પણ ગ્રામજનો, એસએમસીના સભ્યોની હાજરીમાં પણ પાણી નાખતા, 1 ડોલ માત્ર પાણી નાખતા પાણી નીચે ઉતરી આવ્યું હતું, જે સાહેબે રૂબરૂ ત્યાં જોયેલું। ત્યારબાદ ગઈકાલે મારા ટીપીઓ સાહેબે મને ફોન કરીને જણાવેલ કે આપને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે બોલાવ્યા છે, ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે, ડીડીઓ સાહેબે આપણે રૂબરૂ બોલાવ્યા છે। એટલે અમારા ડીપીઓ સાહેબને હું મળવા ગઈ, એ મને નીચે લઈ ગયા ડીડીઓ સાહેબને મળવા માટે। એ અંદર મળવા ગયા, મને બારે બેસાડી, 2-3 મિનિટ પછી મને બોલાવવા આવ્યા અને મને એવું કીધું કે આપનું પર્સ, આપનો મોબાઈલ બધું જ બહાર મૂકી દો, કાંઈ પણ તમારે સાથે લાવવાનું નથી। એટલે મેં મારું પર્સ, મોબાઈલ બધું એમના જે પીએ છે ડીડીઓ સાહેબને એમની પાસે મૂક્યા, કેમ કે મારા પર્સમાં મારી શાળાના 26મી જાન્યુઆરીની રકમ હતી, એટલે એમને મેં સાચવવા આપી। ત્યારબાદ હું અંદર ગઈ, એટલે ડીડીઓ સાહેબ, હું ખુરશી ઉપર બેસવા ગઈ, એટલે ડીડીઓ સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રહે, તું બેઠના મત, यहाँ पे ખડી રહે, એવા કડક શબ્દોમાં મને કીધું અને હું બધું વ્યક્ત નથી કરી શકતી। મને ખૂબ જ આઘાત અને અપમાન જેવું લાગ્યું છે કે તું એ સાલા ક્यों नहीं ले रही हो, તું કહે તો मैं तेरे लिए ताजमहल बनवा दूं, એવા શબ્દો મને ડીડીઓ સાહેબે કીધા, જે મારી ગરિમાને ઠેસ તો પહોંચી છે, પણ સમગ્ર કર્મચારી, મહિલા કર્મચારીને પણ ઠેસ પહોંચે। કોઈ પણ કર્મચારી હોય એ અમે સાહેબના કામગીરી નિયમ પ્રમાણે, વહીવટ પ્રમાણે કરવા બંધાયેલા છીએ અને અમે કરીશું, પણ એ વહીવટી ભાષામાં જ્યારે કહેવામાં આવશે ત્યારે કરીશું। અમારી માન મર્યાદાને જાળવીને અમારી સાથે વાત થાય એ ઉદ્દેશ્યથી અમારા સંઘે આજે આવેદનપત્ર આપ્યું છે કે ભવિષ્યમાં કોઈ પણ બહેનો હોય કે ભાઈ હોય, સરકારી કર્મચારી કોઈની પણ અમાન્ય જાળવીને વાત થાય અને આવું જ્યારે કન્સ્ટ્રક્શનનું આવે તો જે કોઈ ક્યારે પણ કોઈ આચાર્યની દેખરેખ હેઠળ જ્યારે થતું નથી તો કમ્પ્લેશન સર્ટિની અંદર અમારે સહીનું શા માટે દબાણ કરવામાં આવે છે। ભૂતકાળમાં પણ કાટમાળ કૌભાંડમાં એવું થયું હતું કે પરાણે સહી લેવામાં આવી હતી આચાર્યને, પછી એમના ઉપર કેસ થયા હતા અને જેલમાં બધા શિક્ષકોને જવું પડ્યું હતું।
તો એ જ ભીતિ અત્યારે પાછી ઊભી ન થાય અને આવું ન બને એ ઉદ્દેશ્યથી જ અમારો સંઘ આનો અત્યારે વિરોધ કરી રહ્યો છે. શાળા નબળી છે પાણી આવે છે ચોમાસામાં, જે એમનું બધાનું મેં ધ્યાન દોર્યું છે, અમારા ગ્રામજનો અને એસએમસીએ પણ બધું ચેક કરેલું છે અને ડીડીઓ સાહેબે ચેક કર્યું ત્યારે પાણી આવતું હતું. બાકી બીજું આ બાબતમાં તો મને બધું મારા વિષય નથી આવે.